પ્રિય મિત્રો, મકર સંક્રાંતિના દિવસે કોઈને પણ કહ્યા વગર ચૂપચાપ આ 3 વસ્તુઓનું દાન કરી દેજો. એટલો પૈસો આવશે કે તમે પૈસા સંભાળતા સંભાળતા થાકી જશો. મિત્રો, તમે પણ તમારા જીવનમાં ખૂબ મહેનત કરો છો, પરંતુ શું તમારી પાસે પૈસો ટકતો નથી? તમે કમાઓ છો તો ઘણું, પરંતુ અચાનક ક્યાંક ને ક્યાંકથી કોઈ ખર્ચ આવી જાય છે અને તમારી મહેનતનો બધો જ પૈસો ખર્ચાઈ જાય છે. ઘરમાં હર વખત પૈસાની તંગી રહે છે. દેવાથી તમે ખૂબ પરેશાન રહો છો. હંમેશા તમારા માથા પર એક ભારે ચિંતા બની રહે છે. તમે વિચારતા રહો છો કે કાલે મારી સાથે શું થશે, આવનારો દિવસ મારા માટે કેવો રહેશે, તે દિવસ મારા માટે ખુશીઓ લઈને આવશે કે નહીં આવે, શું મારા જીવનમાં કોઈ નવી પરેશાની કે કોઈ નવું દુઃખ તો નહીં આવી જાય? તો મિત્રો, હું તમને જણાવી દઉં કે વર્ષની શરૂઆતમાં અથવા એમ કહીએ કે નવા વર્ષનો સૌથી પહેલો તહેવાર મકર સંક્રાંતિ આવવાનો છે. જી હા મિત્રો, અને મકર સંક્રાંતિનો તહેવાર એક એવો તહેવાર હોય છે જે દિવસે જો મનુષ્ય સાચા મનથી અને સાચી શ્રદ્ધાથી કંઈક નાના મોટા ઉપાય કરી લે તો વર્ષની શરૂઆતમાં આવનારો આ તહેવાર મિત્રો તમારું આખું વર્ષ ખુશીઓથી ભરી શકે છે. જી હા મિત્રો, અને આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે. એટલા માટે આજનો આ વિડીયો ખૂબ ધ્યાનથી અને બિલકુલ છેલ્લે સુધી અંત સુધી જોજો, કારણ કે મિત્રો, આજે હું તમને મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવતા 3 એવા દાન વિશે જણાવવાની છું જે જો તમે કોઈને પણ કહ્યા વગર ચૂપચાપ કરી દીધા તો મિત્રો માં લક્ષ્મીની કૃપા અને ભગવાન કુબેર દેવના આશીર્વાદ આખું વર્ષ તમારા પર બનેલા રહેશે. તમારા જીવનમાં જે પૈસાની કમી છે તે કમી દૂર થશે. જુઓ, આપણે જાણીએ છીએ કે ગયા વર્ષે તમે ઘણી બધી પરેશાનીઓનો સામનો કર્યો. આખું વર્ષ તમે રાહ જોતા રહી ગયા, પરંતુ તમારા જીવનમાં ખુશીઓ ન આવી, તમારા જીવનમાં સારો સમય ન આવ્યો. પરંતુ મિત્રો, અમે જાણીએ છીએ કે હવે તમે તમારા જીવનથી ખૂબ પરેશાન થઈ ગયા છો. ગયા વર્ષે પણ મિત્રો, ઘણીવાર તમારા મનમાં એટલા નકારાત્મક વિચારો આવ્યા જે વિચારીને જ હાથ પગ ધ્રુજવા લાગે છે. છતાં પણ મિત્રો, તમે હાર ન માની. આજે પણ તમે તમારા મનમાં એ જ ઉમ્મીદ લગાવીને બેઠા છો કે આવનારું વર્ષ તમારા માટે સારું રહેશે. જુઓ મિત્રો, એક સારા સમયની કલ્પના કરવી કોઈ ખરાબ વાત નથી, પરંતુ હું તમને જણાવી દઉં કે તમારે તમારા જીવનમાં સારો સમય લાવવા માટે કંઈક કામ પણ કરવા પડશે. જૂના સમયમાં મિત્રો, તમને યાદ હશે, આપણા વડીલો મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવતા હતા અને આ દિવસે ઘણી પ્રકારની વસ્તુઓનું દાન કરતા હતા. આપણને ખ્યાલ નહોતો કે તે વસ્તુઓનું દાન કરવાથી શું ફાયદો મળે છે, પરંતુ મિત્રો, તે સમયે તમે જોયું હશે કે આપણા ઘરમાં બરકત બની રહેતી હતી, આપણા ઘરમાં સુખ શાંતિ બની રહેતી હતી, આપણા ઘરમાં ખુશીઓ બની રહેતી હતી. કારણ કે મિત્રો, મકર સંક્રાંતિના દિવસે કરેલું દાન તમને 10 ગણું વધારે ફળ પ્રદાન કરે છે. જી હા મિત્રો, મકર સંક્રાંતિ ફક્ત એક તહેવાર નથી, આ એક પર્વ છે જેને જો તમે સારી રીતે કર્યો તો મિત્રો, આ પર્વ તમારું ભાગ્ય બદલી શકે છે. આ દિવસ તમારા જૂના કેટલાય પાપોને કાપી શકે છે અને આ દિવસ તમારા જીવનમાંથી, તમારા ઘરમાંથી બધી દરિદ્રતાને સમાપ્ત કરી શકે છે. હવે જુઓ મિત્રો, મકર સંક્રાંતિના આ પાવન દિવસે સૂર્ય ભગવાન ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ જ દિવસથી ઉત્તરાયણ થાય છે, એટલે કે દેવતાઓના દિવસ શરૂ થાય છે. શાસ્ત્રોમાં મિત્રો કહેવાયું છે કે જ્યારે સૂર્ય ઉત્તરાયણ થાય છે ત્યારે કરેલું દાન 100 ગણાથી પણ વધારે ફળ આપે છે. આ દિવસે મિત્રો, જો તમે કોઈ નાનું સરખું પણ દાન કરી દીધું તો તે દાન તમારા જીવનના મોટામાં મોટા દુઃખોને અને મોટામાં મોટી પરેશાનીઓને કાપી શકે છે. સાથે જ મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન, સૂર્યને જળ અને દાન કરવાનું પણ ખૂબ વિશેષ મહત્વ બતાવવામાં આવે છે. મિત્રો, ગયા વર્ષે તમારા જીવનમાં ખૂબ કષ્ટ આવ્યા, ખૂબ પરેશાની આવી. જે લોકો પર તમે ભરોસો કર્યો, જે લોકોને તમે પોતાના માન્યા, તે જ લોકોએ મિત્રો પીઠ પાછળ તમને દગો આપ્યો. તમે એક ખૂબ સાફ દિલના વ્યક્તિ છો. તમે ક્યારેય કોઈનું ખરાબ નથી વિચારતા, ક્યારેય કોઈનાથી તમે બદલો લેવા વિશે નથી વિચારતા. તમે બધાને પોતાના માનીને ચાલો છો અને બધા સાથે તમે સારું વર્તન રાખો છો. પરંતુ તમારી આસપાસ રહેતા કેટલાય લોકો તમારા જીવનમાં પરેશાનીઓનું ખૂબ મોટું કારણ બનેલા છે. ગયા વર્ષે પણ મિત્રો, તમે ખૂબ મહેનત કરી, તમે ખૂબ પરિશ્રમ કર્યો, તમે તમારી બાજુથી ક્યારેય કોઈ કમી નથી છોડી, ના તો તમે તમારી તરફથી ક્યારેય કોઈ કમી આવવા દીધી. તમે ખૂબ મહેનત કરી, ખૂબ લડાઈ લડી, પરંતુ છતાં પણ અંતમાં તમારા હાથમાં શું આવ્યું? કંઈ નહીં. અંતમાં તમારા હાથમાં માત્ર દુઃખ આવ્યું, માત્ર પરેશાનીઓ આવી, માત્ર ને માત્ર સંકટ આવ્યા.
અંતમાં જઈને મિત્રો તમારું ખિસ્સું ખાલીનું ખાલી રહી ગયું. જે પૈસા તમે કમાયા તે અચાનક ક્યાંક ખર્ચાઈ ગયા. તમને પણ સમજ નથી આવી રહ્યું કે તમારા મહેનતના પૈસા ક્યાં જઈ રહ્યા છે. ઘણીવાર અચાનક ઘરમાં કોઈ બીમાર પડી જાય છે, ક્યારેક હોસ્પિટલ દોડવું પડે છે, તો ક્યારેક મોંઘી મોંઘી દવાઓ લાવવી પડે છે. તો ઘણીવાર ઘરમાં સાજી નરવી ચાલતી વસ્તુઓ અચાનક ખરાબ થવા લાગે છે અને તમારા સારા એવા પૈસા તે વસ્તુઓમાં ખર્ચાઈ જાય છે. અને આ વાતો મિત્રો તમને સમજ નથી આવી રહી કે આખરે તમારી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે. આખરે તમારા જીવનમાં જ આટલા દુઃખ અને આટલી પરેશાનીઓ કેમ આવી રહી છે. તો મિત્રો હું તમને જણાવી દઉં કે તમારા જીવનમાં આ બધા દુઃખ અને આ બધી પરેશાનીઓનું સૌથી મોટું કારણ છે તમારા ગુપ્ત શત્રુઓ. તે શત્રુઓ જે તમારી ખુશીઓને બિલકુલ પણ જોવા નથી માંગતા, જે હંમેશા તમારી વિરુદ્ધ ષડયંત્ર બનાવે છે, તમને બરબાદ કરવા માટે નવી નવી ચાલ ચાલે છે. અને મિત્રો મકર સંક્રાંતિનો આ પાવન પર્વ તમને તે શત્રુઓથી છુટકારો અપાવી શકે છે. જી હા મિત્રો, મકર સંક્રાંતિના દિવસે જો તમે સાચા મનથી કંઈક ઉપાય કર્યા તો મિત્રો આ દિવસે તમારા જેટલા પણ ગુપ્ત શત્રુઓ છે તે બધાનો સર્વનાશ થઈ શકે છે. જુઓ, એક વાત તમે અને અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે તમે તમારા જીવનમાં તે લોકોથી વધારે પરેશાન છો જે પીઠ પાછળ હુમલો કરે છે. સામેથી જે લોકો તમારા પર વાર કરે છે તે લોકોને તમે ઓળખી જાઓ છો, તે લોકોને તમે સમજી જાઓ છો. પરંતુ જે લોકો પીઠ પાછળ તમારા પર હુમલો કરે છે, જે લોકો પીઠ પાછળ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચે છે, ચાલ ચાલે છે, તે લોકોની ચાલ તમે સમજી શકતા નથી અને તમે ખૂબ આસાનીથી તે લોકોના કહેવામાં આવી જાઓ છો, તે લોકોની વાતોમાં આવી જાઓ છો, જેના કારણે તમારી બધી મહેનત પર પાણી ફરી જાય છે. તો મિત્રો હું તમને બસ એ જ કહીશ કે આ નવા વર્ષનો જે પહેલો તહેવાર છે, મકર સંક્રાંતિનો આ દિવસ છે, મિત્રો આ દિવસે કરેલો ઉપાય ફક્ત એક દાન નથી અથવા ફક્ત કોઈ એવી ક્રિયા કે કોઈ એવું કામ નથી જેને કરવાથી તમારા જીવનમાં કોઈ ફેરફાર નહીં આવે. આ દિવસે કરેલું દાન, આ દિવસે કરેલો ઉપાય મિત્રો તમારી પૂરી જિંદગીની ઊર્જા બદલી શકે છે. જી હા મિત્રો, જો આ દિવસે તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કંઈક આપો છો તો જીવનભર મિત્રો તમને તે વસ્તુની ક્યારેય કમી નથી થતી અને જીવનભર તમારા જીવનમાં ક્યારેય નકારાત્મક ઊર્જા નથી આવતી. જુઓ, ગયા વર્ષે તમારા જીવનમાં ખૂબ અજીબ ઘટનાઓ બની, બધું જ સાચું ચાલતું હોય છે, પરંતુ અંતમાં કોઈ નવી પરેશાની આવી જાય છે, કોઈ નવી મુસીબત આવી જાય છે. આ ઘટનાઓ વિશે તમે પણ સાચી રીતે સમજી ન શક્યા કે આખરે તમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. પરંતુ મિત્રો આ દિવસે તમારા દ્વારા કરવામાં આવેલા દાનથી મિત્રો તમારા જીવનની જે નેગેટિવિટી છે, તમારા જીવનની જે નકારાત્મક ઊર્જા છે તે સમાપ્ત થશે અને તમારા જીવનમાં જે અજીબ ઘટનાઓ થઈ રહી છે, જે નકારાત્મક ઘટનાઓ થઈ રહી છે તે પૂરી રીતે સમાપ્ત થશે. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે, તમારા ઘરમાં શાંતિ બની રહેશે. પરંતુ મિત્રો એક વાત હવે કાન ખોલીને સાંભળી લેજો. આ દિવસે તમારે આ જે દાન કરવાનું છે, આ જે ઉપાય કરવાનો છે તે દેખાડા સાથે નથી કરવાનો. જો દેખાડો કરી દીધો તો તેની અસર સમાપ્ત થઈ જશે. પરંતુ જો તમે આ ઉપાયને ચૂપચાપ કર્યો, કોઈને પણ કહ્યા વગર કર્યો, કોઈને પણ બતાવ્યા વગર કર્યો, તો મિત્રો તેની અસર તમને એટલા ગણી મળશે કે તમે વિચારી પણ નહીં શકો. જી હા મિત્રો, એટલા માટે ખૂબ શાંત મનથી આ ઉપાયને કરજો. અને હવે અમે તમને તે 3 વસ્તુઓ વિશે જણાવવાના છીએ જેનું તમારે આ દિવસે જરૂરથી દાન કરવાનું છે. તો મિત્રો સૌથી પહેલી જે વસ્તુ છે તે છે તલ, કાળા તલ. આ દિવસે સૌથી સર્વશ્રેષ્ઠ વસ્તુ માનવામાં આવે છે. જી હા મિત્રો, મકર સંક્રાંતિ અને તલનો સંબંધ ખૂબ જૂનો છે. તમે પણ મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળના લાડુ ખાધા હશે, ઘણીવાર ખાધા હશે. પરંતુ શું તમે ફક્ત તે લાડુનો સ્વાદ લીધો છે? ખાઈને તમને આનંદ આવ્યો, તમને સારું લાગ્યું, પરંતુ શું તમે ક્યારેય શાંત મનથી એ વિચાર્યું છે કે આ દિવસે તલનું દાન કરવાથી, એટલે કે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને તલ આપવાથી અથવા તલના લાડુ આપવાથી તમારા જીવન પર તેની શું અસર પડશે? ચાલો હું જણાવું છું. તલનું દાન કરવાથી શનિ દોષ ઓછો થઈ જાય છે. જી હા મિત્રો, જાણે અજાણે જુઓ, મનુષ્યનું જીવન છે ભૂલોનું પૂતળું છે. જાણે અજાણે ઘણી બધી ભૂલો થાય છે. આપણે રસ્તા પર ચાલી રહ્યા હોઈએ છીએ, ઘણી બધી ભૂલો જાણે અજાણે આપણાથી થઈ જાય છે, જેનો કોઈ પશ્ચાતાપ નથી હોતો. અને તેના કારણે કર્મ ફળદાતા શનિદેવ આપણને આપણા ખરાબ કર્મોનું ફળ જરૂર આપે છે. પરંતુ જો મકર સંક્રાંતિના દિવસે તમે તલનું દાન કરી દીધું તો શનિ દોષ ઓછો થઈ જાય છે. તમારા જે જૂના પાપ છે, જુઓ આમ તો પાપની સજા ભોગવવી જ પડે છે, પરંતુ મિત્રો અમુક પાપ એવા હોય છે જે ક્ષમાને પાત્ર હોય છે.
જે આપણે જાણે અજાણે કરી દઈએ છીએ. આપણે જાણી જોઈને નથી કરતા, પરંતુ આપણાથી ભૂલથી કેટલાય પાપ થઈ જાય છે. તો જો આ તલનું દાન કરો છો તો તમારા આવા પાપ પણ કપાઈ જાય છે. સાથે જ જીવનમાં આવી રહેલી અડચણો દૂર થાય છે. ઘણીવાર મિત્રો તમે જોયું હશે કે કોઈ કામમાં તમે ખૂબ મહેનત કરો છો, ખૂબ પરિશ્રમ કરો છો, તમને બધું જ સાચું લાગતું હોય છે, પરંતુ છતાં પણ અંતમાં જઈને કોઈ મોટી પરેશાની, કોઈ મોટી મુશ્કેલી તે કામમાં આવી જાય છે અને તમારી બધી મહેનત પર પાણી ફરી જાય છે. પરંતુ મિત્રો, આ દિવસે તલનું દાન કરવાથી તમારા જીવનમાં આવી રહેલી અડચણો દૂર થાય છે. આ દિવસે તલનું દાન કરવાથી તમારા ઘરમાં દરિદ્રતાનો નાશ થાય છે. તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. પૈસો તમારા ઘરમાં ટકે છે. લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી રૂપે રહે છે અને તમારા ઘરમાં ખુશીઓ આવવા લાગે છે. તમારા ઘરમાં દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે. હવે મિત્રો, તમારે આ દિવસે તલનું દાન કેવી રીતે કરવાનું છે તે ધ્યાનથી કાન ખોલીને સાંભળો. જુઓ, તમે મહત્વ તો સમજી લીધું, પરંતુ દાન કેવી રીતે કરવાનું છે તે સમજવું પણ ખૂબ જરૂરી છે. થોડા કાળા તલ કોઈ કપડામાં બાંધી લો અને કોઈ ગરીબ, જરૂરિયાતમંદ અથવા બ્રાહ્મણ અથવા કોઈ વૃદ્ધ અથવા કોઈ મંદિરમાં ચૂપચાપ ચઢાવી દો. જી હા મિત્રો, પરંતુ ધ્યાન રાખજો, દાન કરતી વખતે અથવા મંદિરમાં રાખતી વખતે મન હી મન બસ એ જ બોલજો, હે ભગવાન, મારા જીવનમાંથી પરેશાનીઓને દૂર કરો, મારા જીવનમાંથી દરિદ્રતાને મિટાવો, મને મારી મહેનતનું ફળ પ્રદાન કરો. હે માં લક્ષ્મી, મારા ઘરમાં પધારો, મારા ઘરમાં સ્થાયી રૂપે બિરાજમાન રહો. આ પ્રકારની ભાવનાઓ હોવી જોઈએ. કોઈનું અહિત કરવાનું પોતાના મનમાં નથી વિચારવાનું, કોઈનું ખરાબ કરવાનું નથી વિચારવાનું, કોઈના વિશે ખોટું નથી વિચારવાનું. જુઓ મિત્રો, તમે આ જે કંઈ પણ ઉપાય કરી રહ્યા છો, તમે આ જે પણ દાન કરી રહ્યા છો, તે તમે તમારી ખુશીઓ માટે કરી રહ્યા છો, પોતાની દરિદ્રતા અને પોતાની પરેશાનીઓને મિટાવવા માટે કરી રહ્યા છો, બીજાને દુઃખ આપવા માટે નહીં. એટલા માટે ધ્યાન રાખજો. બીજી વસ્તુ મિત્રો, ગોળ અથવા ગોળથી બનેલી કોઈ પણ વસ્તુ. જુઓ, ગોળમાં મીઠાશ હોય છે. ગોળ સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્ય આત્મા અને ભાગ્યનો કારક છે. એવામાં મકર સંક્રાંતિ પર ગોળનું દાન આપવાથી ઘરમાં બરકત બની રહે છે, કમાણીમાં વધારો થાય છે અને સંબંધોમાં મીઠાશ આવે છે. જી હા મિત્રો, ગયા વર્ષે તમારા ઘરમાં ખૂબ વિવાદ થયો, ઘણી બધી પરેશાનીઓ આવી, નાની નાની વાત પર ખૂબ ક્લેશ થયો. તમારા ઘર પરિવારની શાંતિ તો માનો પૂરી રીતે ભંગ થઈ ગઈ. તમે વિચારીને પરેશાન થઈ ગયા કે આ શું થઈ રહ્યું છે. કેટલીય રાતો તમે વિચારતા વિચારતા વિતાવી દીધી કે મારા ઘરમાં સુખ શાંતિ ક્યારે આવશે, મારા જીવનમાં ખુશીઓ ક્યારે આવશે. પરંતુ કોઈ ફેરફાર તમારા જીવનમાં ન આવ્યો. પરંતુ હવે સમય બદલાવનો છે, હવે બદલાવ આવવાનો છે. જો આ દિવસે મિત્રો કોઈને પણ કહ્યા વગર તમે ચૂપચાપ ગોળનું દાન કર્યું, તમે આ ગોળનું દાન કોઈ ગરીબ બાળક, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરી શકો છો. કોઈ ભૂખ્યો વ્યક્તિ જો તમને રસ્તા પણ ક્યાંય દેખાઈ જાય તો તમે તેને આપી શકો છો. તમે મંદિરમાં પણ ક્યાંક મૂકી શકો છો. પરંતુ ધ્યાન રાખજો, કોઈને બતાવવાનું નથી, ઢંઢેરો નથી પીટવાનો, ફોટા નથી પાડવાના. કેટલાય લોકોની આદત હોય છે, દાન આપશે તો ફોટા પાડશે, 10 જગ્યાએ નાખશે. આ કામ તમારે નથી કરવાનું. ખૂબ ગુપ્ત રીતે દાન કરો, પછી તેનું ફળ પણ તમને ભગવાન ખૂબ સારું આપશે. ત્રીજી વસ્તુ છે મિત્રો, અન્ન, ચોખા અથવા ખીચડી સામગ્રી. જી હા મિત્રો, જે ઘરમાં અન્નનું સન્માન થાય છે તે ઘરમાં ક્યારેય ભૂખ નથી રહેતી. જી હા મિત્રો, ધ્યાન રાખજો, અન્નદાન મહાદાન. આ તમે તમારા જીવનમાં ક્યારેક ને ક્યારેક તો સાંભળ્યું જ હશે. મકર સંક્રાંતિના દિવસે અન્નદાન કરવાથી ઘરમાં લક્ષ્મી રોકાય છે. અચાનક જે તમારા ઘરમાં ખર્ચ આવી જાય છે, અચાનક કોઈ બીમાર પડી જાય છે, અચાનક કોઈની તબિયત ખરાબ થઈ જાય છે, અથવા અચાનક દવાઓમાં કે હોસ્પિટલોમાં પૈસા ચાલ્યા જાય છે, આ ખર્ચ જે વગર કારણે અચાનક આવી જાય છે, આ ખર્ચાઓમાં કમી આવે છે. તમારા ઘરમાં લક્ષ્મી રોકાયેલી રહે છે અને વગર કારણે તમારું મન પરેશાન નથી થતું. જી હા મિત્રો, તમારા મનમાં પણ શાંતિ બની રહે છે, ઘરમાં ખુશીઓ બની રહે છે. ઘરમાં વાત વાત પર જે લડાઈ ઝઘડા થાય છે, વાત વાત પર જે ક્લેશ થાય છે, તે ક્લેશ શાંત થાય છે. ઘરમાં ખુશીઓ બની રહે છે અને પરિવારમાં એકતાનો માહોલ બનેલો રહે છે. એટલા માટે મિત્રો ધ્યાન રાખો, કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ તમે તમારી આસપાસ જોશો તો તમને કેટલાય જરૂરિયાતમંદ વ્યક્તિ દેખાઈ જશે. કેટલાય એવા લોકો દેખાશે જેમને રાત્રે ઠંડીમાં ધાબળા,
કંબલની જરૂર હશે, કોઈને ભોજનની જરૂર હશે, કોઈને ગાય માટે લોટ અથવા ચોખાની જરૂર હશે, તો તમે આ વસ્તુઓનું પણ દાન કરી શકો છો. એવું કરવાથી મિત્રો તમારા જીવનમાં જે પરેશાનીઓ આવવાની હશે, તમારા જીવનમાં જે દુઃખ આવવાનું હશે, જે કષ્ટ આવવાનું હશે, તે કષ્ટ પણ તમારા જીવનથી દૂર થશે. તમારી જિંદગીમાં સુખ શાંતિ બની રહેશે, તમારા ઘરમાં બરકત બની રહેશે. કારણ કે જુઓ મિત્રો, અહીં નવું વર્ષ ફક્ત તારીખ નથી બદલતું, આ નવું વર્ષ ફક્ત કેલેન્ડર નથી બદલતું, આ ભાગ્ય બદલે છે, આ સમય બદલે છે, આ તમારા જીવનની ઊર્જા બદલે છે અને તમારા જીવનમાં એક નવી શરૂઆતને જન્મ આપે છે. આ તમારા જીવનમાં એક નવા અધ્યાયને જન્મ આપે છે. એટલા માટે મિત્રો, વર્ષની શરૂઆતમાં સાચા મનથી તમારા દ્વારા કરવામાં આવેલો આ ઉપાય, તમારા દ્વારા કરવામાં આવેલું આ દાન તમને કેટલાય ગણું ફળ આપી શકે છે. પરંતુ ધ્યાન એ વાતનું રાખવાનું રહેશે કે તેની ગોપનીયતા તમારે જાળવી રાખવી પડશે. આ ઉપાય કર્યા પછી તમારે કોઈને ઢંઢેરો નથી પીટવાનો, તમારે કોઈને જણાવવાનું નથી કે તમે આ ઉપાય કર્યો છે અથવા તમે કયા ઉદ્દેશ્ય સાથે આ ઉપાય કર્યો છે, તમે તમારા માટે શું વિચાર્યું છે. આ વાતો તમારે ભૂલથી પણ ક્યારેય કોઈને નથી કહેવાની. ગુપ્ત રીતે, ગોપનીય રીતે જો તમે સાચા મનથી આ ઉપાય કરશો તો મિત્રો, આ ઉપાય નિશ્ચિત રૂપે તમને કેટલાય ગણું ફળ આપશે. આ ઉપાય તમને ખૂબ સારા ફળ આપશે અને તમારા જીવનની બધી પરેશાનીઓ પણ મટી જશે. તો મિત્રો, જો તમને આજની આ ખાસ વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ દબાવી દેજો. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.